એવું દઈ શકે આજથી હજારો વર્ષ પહેલાંનું। હાલો તો કેમ છો બધા? મજામાં જશો? તમારું બધાનું સ્વાગત છે અમારી એક યુટ્યુબ ચેનલમાં। અત્યારે જો કે પાણી ચાલુ કરી દીધું, 7 વાગી ગયા અને 7 વાગે આપણે જુવારમાં પાણી ચાલુ કરી દીધું। તો આખો દી આપણે પ્રોસેસ કરીએ, બધું પાણી વાળી આ તે કરીએ। તમે પૂરો વિડીયો જોઈજો આજનું કામ હું આપણે કરીએ વાડીમાં આવ। અને પાણી હાલે થોડુંક એવું બાકી રહ્યું તો પછી આપણે દેશી ઔષધિ કાઢવા જવાનું છે। એને કહેવાય નહોતર આ વસ્તુ, એને આપણે કાઢવા જવાનું છે। બધા કાઢે છે, આપણે તો ખબર નથી કઈ રીતે કઢાય, એટલે પેલી વખત ટ્રાય મારવાની છે। તો જોઈ જો આખો વિડીયોમાં કે આપણે નહોતર કાઢવા જઈએ કઈ રીતે કાઢીએ નહીં। તો 9:30 વાગી ગયા અને પાણી ત્રાય લાગી ગઈ દુનિયાની, હવાનું પાણી પીધું નથી એટલે ઠેઠ સામે હેરી ઠેઠ મોટર હાલે, ત્યાં ઠેઠ બહુ આગું જવું જોઈએ હાલે પાણી પીવા। તો જાય અત્યારે આ 28 દિવસની જવાર થઈ ગયા, આપણે કમ્પ્લીટ 28 દિવસ થઈ ગયા વાવી નહીં ના। તો પાણી ત્રીજું હાલે કે પાણી છે કે સુધી વાળા કરી પછી કંઈ નક્કી નહીં, કેમ કે ગમે તે પાણી વહી જાય। હજુ તો જવાર તો પાકી જાય આપણે, અને પાકી જાય ત્યાં પછી કોઈને જુવાર લેવી હોય લીલી અથવા કોઈને પૂળા લેવા હોય તો તમે બધાએ કોન્ટેક કરજો મારો। હું તમને જવાર આપણે થોડાક ઓછા ભાવમાં પણ દેવરાવ્યું ખરા, કેમ કે આપણે 4 વીઘાની જવાર વાવેલી છે। હાલો પાણી પી લઈ। તો આવી ગયા પાણી પીવા, હવે પાણી પી લઈ। મોટર ડાયરેક્ટ આપણે તાજું પાણી પીવાનું વોટરથી। તો આપણે પાણી પી લીધું અને જઈએ હવે પાછા ત્યાં કાંઈ માવો બાવો ખાઈ લઈ। માવો લાવ્યા છે ગામમાંથી, તો માવો બનાવેલો છે ખાઈ લઈ। તો પછી કંઈક કામકાજ પાછું ઉપાડીએ નવું। આપણે આવા જંગલમાં આવ્યા છે અત્યારે, બહુ રીક્ષું આવશે અને આવા જંગલમાં આપણે નીચે હાલીએ, તમને બતાવું કેવું છે વાતાવરણ। કે આપણે આમાં આવું જ હોય ને, યાદ આવવાનું, એ પાસે એકલા ને બીજું કોઈ લઈને નહીં આવવાનું, તો રિક્સ લઈને। તો બની રહેજો આખા વિડીયોમાં, તમને બતાવું આ એક નેરામાં। તો આ કેળો તમે જોઉં કેવો છે, બહુ ભયંકર। આમાં જનાવર પીડા હોય, જનાવરો આમાં જ બધા પીડા હોય। રિક્સ લઈશ આપણે તમને બતાવવા માટે। આ તમે જોઉં, આ બધું છે ને આ ખોડેલું, આ હુર હોય ને એ ખોડે, એ ડુકરા ભૂંડ હોય ને ખોળે। કેવું છે આ વાતાવરણમાં બધું જંગલમાં? જંગલ તો નથી પણ આ નેરું છે, આમાં નેરામાં આપણે ક્યાંક ને ક્યાંક જનાવર જોવા મળશે એટલે આપણે આવ્યા છે। એવું દઈ શકે આજથી હજારો વર્ષ પહેલાંનું, ઘણા હજારો વર્ષ પહેલાંનું આ ઝાડવું છે। આ તમે જોવો, આ ભૂત જેવું છે, આમ કંઈ બહુ દઈશો, હું તમને બતાવવાની કોશિશ કરી। હવે કંઈ પાણી જેવું છે નહીં, અત્યારે જ્યારે કોરું થયું છે, આમાં બહુ બીક લાગે એવો રસ્તો છે, એટલે આમાંથી ઝડપથી બરાબર નીકળી જાય। સો તમને બતાવું, આવું બહુ ડરામણો રસ્તો છે। જ્યાં ગારો ભર્યો છે, તો પાછા વહી આવ્યા આપણે પાણી વાળવા, અને પાણી વાળતા વાડીનો રસ્તો છે, વાડીના રસ્તે બેઠા છે ને થાકી ગયા એવા, કેમ કે બધા રેખડ્યા નેરાઓમાં, એટલે બધા પગે દુખવા માંડ્યા હતા। ઘડીક બેઠીને પછી પાછો વિડીયો ચાલુ કર્યો। તો આપણે હવે લાઈટ વહી ગઈ એટલે હવે આપણે જઈ વાડીએ જાય, ચા પાણી પી અને કંઈક પાછું બીજું કામ ચાલુ કરીએ નવું। જઈએ હવે વાડીએ ને શેણામાં હારો રાટો મારી લઈ, કેમ કે શેણા પાક્યા કે નથી પાક્યા। તો એવી તો શેણા તો
મસ્ત સરસ મજાના હવે પાકવા માંડ્યા. હવે 10-12 દિનમાં તો વાઢવાનો થઈ જાય. જો કે પાકી જાય તમને બતાવો આગળ છે એના કાઢીને. જો શેણા પાકી ગયા છે આપણે, એટલે હવે શેણા પાકી જાય એટલે 10 દિવસમાં વાટી નાખવાના. કેમ કે પહેલાં બાજરો વાટી નાખ્યો, હવે પછી ઘઉં વાટવા જશે. ઘઉં આપણે પાકવા જ આવી ગયા, મતલબ હવે ઘઉંમાં હવે 2-3 દીમાં કટર મારી દેવાનું થાય. કટર નહીં આવશે કેમ કે કટર તો ન આવ્યો હોય તો ડાયરેક્ટ વાઢ મારી દેવાનો, વાઢીને કાઢી લેવાના અલગથી. સરસ મજાનું ઝાડું છે આપણા ખેતરમાં, ઉમરો છે. આ ભૂતરા બધા થાપના છે. તો તમને બતાવું, આ ભૂતરા દાદાના થાપના છે. આ છે ને દાદાનો પથ્થર છે, ભૂતરા દાદાનો. બીજા 2 ભૂતરા દાદા છે. આ હીરાવાળો છે પથ્થર મોટો બધો. અહીંયા દાદાનો ધૂણો છે. અને ઘઉંમાં તમને બતાવી દઉં કે ઘઉં પાક્યા કે નથી પાક્યા. કેમ કે હવે ઘઉં તો પાકી જાય. ઘઉં છે આપણે ખૂબ ઘઉંની ડુંડી પકડી અને સોળીએ જો ઘઉં નીકળી જાય તો આપણા ઘઉં પણ પાકી જાય સરસ મજાના. એટલે હવે આપણે ઘઉં પાકી ગયા મતલબમાં. તો હવે ઘઉંમાં 4-5 દિવસમાં કટર મારી દેવું જોઈએ. બાજરો તો તમને ખબર જ છે કે આપણે પાકી ગયો હોય ને વાઢી હોય તે નાખ્યો. એક બાજુનો ઢીકલો કર્યો એટલો ઢીકલો છે એક બાજુનો. આ બાજુનો જે ઉતારવાનું બાકી છે એમ કે એટલે કાલે જ વાઢ્યો આપણે, એટલે એવું છે. આ ઉતારવાનો બાકી છે તે લીલો છે, એટલે આપણે 2 થેલી આવ્યો બાજરો. કેટલો ઉતરે એ પ્રમાણે તમને કહી. આ પહેલાં વાટીને ઉતારી લીધો હતો, અહીં ઓલો બાકી છે થોડો. અત્યારે અંધારું થવા થઈ ગયું. હવે દી હવા હાથમી ગયો ને હવે આપણે મળીશું કાલના વિડીયોમાં. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, લાઈક કરજો અને શેર કરજો. મળશું આવતા કાલના વિડીયોમાં.